ધરમપુરના માલનપાડા ગામના ખેતરમાંથી ઝેરી નાગનું રેસ્ક્યુ કરાયું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામના એક ખેતરમાંથી ઝેરી કામળિયા નાગનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને તેને એકાંતવાળા જંગલમાં છોડી દેવામાં આવ્યું. ધરમપુર તાલુકાના માલનપાડા ગામે ચૌધરી ફળિયામાં રહેતા કમલેશભાઈ સોનિયાભાઈ પાડવીના ઘર પાસે ખેતરમાં એક મહિલા તુવર કાપી રહ્યા હતા. તે સમયે ઝેરી કામળિયો નાગ એમના પગ નજીક જોવા મળતા તાત્કાલિક સેવાભાવી યુવાન હેમંતભાઈ ચૌધરીએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે એમની ટીમ સાથે પહોંચી ઝેરી કામળિયા નાગનું રેસ્ક્યુ કરી ધરમપુર વન વિભાગને જાણ કરી એકાંતવાળા જંગલમાં આ સાપને છોડી મૂકવામાં આવ્યો હતો.